વેલકમ ટુ ધ ગપશપ. અત્યારે આપણી સાથે છે વૈશાલી ઠક્કર, જેમણે ઓલરેડી ટીવીમાં, મૂવીઝમાં, ઓટીટીમાં દરેક જગ્યાએ પોતાનું નામ કરી લીધું છે. દર્શકોનો આટલા વર્ષોથી પ્રેમ જીતતા આવ્યા છે અને એમની અત્યારે એક મૂવી રિલીઝ થઈ રહી છે જેનું નામ છે જય કનૈયા લાલ કી. સિદ્ધાર્થ સાથે સ્ક્રીન શેર કરવાનો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ મજા આવી, કારણ કે સિદ્ધાર્થભાઈ આટલા ડેફિનેટલી પ્રસિદ્ધ તો છે જ, પણ એમની સાથે એમનો અનુભવ પણ એટલો બધો છે. તો એઝ અ સિનિયર એક્ટર હી ઇઝ વેરી અમેઝિંગ ટુ વર્ક વિથ. અને મને જ્યારે ખબર પડી કે મારી પહેલી ફિલ્મ સિદ્ધાર્થભાઈ સાથે છે અને ધર્મેશભાઈ ડિરેક્ટ કરી રહ્યા છે, તો મને એવું લાગ્યું કે ભલે થોડી વાર લાગી ગુજરાતી સિનેમામાં આવતા, દેર આયે દુરુસ્ત થાય. યસ, કેમ નહીં, બિલકુલ. અને સૌથી વધારે કહી શકાય ને કે જ્યારે તમે ધર્મેશ સર ડિરેક્ટ કરતા હોય આ ફિલ્મ, તો ઓફકોર્સ એમનો ડિરેક્ટિંગનો એક વાઝ એક્સપિરિયન્સ લઈને આવે છે, એક અલગ જોનર લઈને આવે છે. અને જ્યારે આ પારિવારિક ફિલ્મ છે તો એમણે જે ઇમોશન્સ ને એ બધું જે બતાવવાનું હોય, તો એ સાથે તમને ધર્મેશ સર એઝ અ ડિરેક્ટર કામ કરવાનો કેવો રહ્યો અનુભવ? બહુ જ મજા આવી, કારણ કે મેં ધર્મેશભાઈ સાથે બા બહુ ઓર બેબી નામનો એક શો, સ્ટાર પ્લસનો બહુ જ ફેમસ શો છે, એ મને એમાં ડિરેક્ટ કરતા હતા. અને પછી ઘણા વર્ષો પછી આ મોકો મળ્યો કે એમની ફિલ્મમાં હું એક પાત્ર ભજવી રહી છું. ધ બેસ્ટ પાર્ટ અબાઉટ ધર્મેશભાઈ ઇઝ કે એમણે પણ ટેલિવિઝનથી મૂવીઝની જર્ની ક્રોસ કરી છે, એટલે એમને એક્ઝેક્ટલી ખબર હોય છે કે ટેકનિકલ એસ્પેક્ટ્સ જે અમુક એક્ટરને ન સમજાતા હોય, તો એ વસ્તુ સમજવામાં તમારી એ ખૂબ જ મદદરૂપ થયા છે. અને બીજી વસ્તુ એ કે બિકોઝ અમે લોકો એકબીજાને પહેલેથી જાણતા હતા, તો એક કમ્ફર્ટ પણ હતી કે ડિરેક્ટરને તમે ઓળખતા હો, એ તમારી સાથે બહુ જ સરસ રીતે ડિસ્કસ કરી શકે, અને એક ટ્રાન્સપરન્સી રહે બિટવીન ધ એક્ટર્સ એન્ડ ધ ડિરેક્ટર, જે બહુ જ મુખ્ય વાતો છે. કારણ કે રિજનલ ફિલ્મમાં એટલો ટાઈમ નથી મળતો કે ફિલ્મ ઇટ્સ અ વેરી એ ટાઈમ પર તમે ત્યારે ને ત્યારે જ્યારે શૂટિંગ ચાલતું હોય ત્યારે તમે ડિસ્કસ કરવા ના ઊભા રહી શકો કે ભાઈ આમ કેમ ને પેલું કેમ. બટ ધર્મેશભાઈનું પ્લાનિંગ જબરદસ્ત હોય છે, એમનું પ્રી પ્લાનિંગ, એમનું પ્રી પ્રોડક્શન, એમની તૈયારી, અને એમના માટે એક જ શબ્દ કહીએ કે એટલા કામ હોય છે ને સેટ ઉપર કે એવું લાગે છે અરે ઇટ ઇઝ અ ટ્રીટ ટુ વર્ક વિથ હિમ. ખરેખર કોઈ બી એક્ટરને જો એમની જોડે કામ કરવાનો લાવો મળે તો પ્લીઝ ચૂકતા નહીં. એ મારી ટકોર છે, એટલે એ મારી અરજ છે ટકોરની. જેન્ટલ રિમાઇન્ડર. યસ. તો મેડમ, જ્યારે વાત કરીએ કે આ ફિલ્મના તમારા કેરેક્ટરની, શું કેરેક્ટર છે અને દર્શકોને શેમાં સૌથી વધારે મજા પડવાની છે? કારણ કે ટ્રેલર પરથી એટલો આઈડિયા આવી ગયો છે કે જબરજસ્ત ખરાફાત થાય છે. જી, બિલકુલ. જો હું વધારે તો મારા કેરેક્ટર કે મૂવી વિશે વધારે નહીં બોલી શકું. એના માટે જોવા જવું પડશે તમારે. એક્ઝેક્ટલી તમારે જોવા જવું પડશે. અને તમે ટ્રેલર જોયું તો તમને અંદાજો આવી ગયો હશે કે અમારી જે ફિલ્મ છે, ઇટ ઇઝ નોટ ઓનલી ઇમોશનલ બટ ફેમિલી ડ્રામા, સાથે હ્યુમર, સાથે થ્રિલ, બધું જ છે. ઇટ્સ અ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ. સો ડેફિનેટલી કમ એન્ડ વોચ આર શો. ડેફિનેટલી કમ એન્ડ વોચ આર ફિલ્મ. આટલા વર્ષોની આદત છે ને શો બોલવાની. ચિંતા ના કરો. ઓકે. લાસ્ટ મેસેજ આપણે જ્યારે કહેવાનો હોય કે આ ફિલ્મ તમારે કેમ જોવી જોઈએ, વન વર્ડ. Because it's a complete entertainment. શું વાત છે? ફિલ્મ રિલીઝિંગ ઓન 9th January 2026. Jai Kanhaiya Lal Ki. Please do come and watch.